નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આલ્ડીહાઇડ કીટોનની બનાવ એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. આજે હવે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ જોશું. તો આલ્ડીહાઇડ આલ્કીનની જેમ RCHO અને RCOR આલ્કીનની જેમ યોગશીલ પ્રક્રિયા આપશે. કઈ પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયા આપે છે. યોગશીલ પ્રક્રિયા કેને કહેવાય? તો કે અસંતૃપ્ત સંયોજન હોય, દ્વિબંધ કે ત્રિબંધ હોય, તેમાં દ્વિબંધ કે ત્રિબંધમાં રહેલો પાઈ બંધ તૂટશે અને અન્ય કોઈ પરમાણુ સમૂહ જોડાય. તો જેમ આલ્કીનમાં C ડબલ બંધ C હોય છે અને એની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ છીએ તો એક પાઈ બંધ તૂટે છે અને H અને Cl જોડાય છે અને યોગશીલ પ્રક્રિયા થાય છે. એમ આલ્ડીહાઇડ કીટોનમાં પણ કાર્બોનિલ સમૂહ આવેલો હોય, તેમાં પણ C ડબલ બંધ O હોય, તો એ પણ શું થશે? તો કે યોગશીલ પ્રક્રિયા સાથે જોડાઈ શકશે અને આપણે નિપજ તરીકે શું છે? તો કે અહીંયા OH અને બીજો OH સમૂહ જોડાઈ શકે. યોગશીલ પ્રક્રિયા છે. પણ ફેર શું છે? તો કે આલ્કીનની યોગશીલ પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, જ્યારે આલ્ડીહાઇડ કીટોનમાં જે યોગશીલ પ્રક્રિયા થાય છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. એનું કારણ શું? તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઋણ બીજવાળી હોય, Nu- કેન્દ્રાનુરાગી, તો એ જ્યાં ધન બીજભાર અહીંયા જોડાઈ શકે. તો કાર્બોનિલ સમૂહમાં CO બંધ કેવો છે? ધ્રુવીય છે. ધ્રુવીય હોવાથી કાર્બન ઉપર આંશિક ધન બીજભાર ઉદ્ભવે, જેના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ત્યાં સરળતાથી જોડાઈ શકે. માટે આલ્ડીહાઇડ કીટોન કેન્દ્રાનુરાગી યોગશીલ આપે. જ્યારે આલ્કીનમાં બે કાર્બન વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત નથી, જેના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આલ્કીનના દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાતો નથી. એના કારણે એ ઇલેક્ટ્રોનુરાગી પ્રક્રિયા દ્વારા સરળતાથી આકર્ષાઈ શકે, એટલે ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે, નહીં કે કેન્દ્રાનુરાગી. તો હવે આપણે આલ્ડીહાઇડ કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એની ક્રિયાવિધિની ચર્ચા કરીએ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો કાર્બોનિલ સમૂહના બંધારણ વિશે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે કાર્બોનિલ સમૂહ સમતલીય બંધારણ ધરાવે, સમતલીય ત્રિકોણાકાર, બરાબર. એટલે એમાં કાર્બનનું સંકરણ sp2 હોય અને આ બંધ ધ્રુવીય હોવાથી ઓક્સિજન ઉપર આંશિક ઋણ બીજભાર, કાર્બન ઉપર આંશિક શું હોય? ધન બીજભાર જોવા મળે. હવે આની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે પ્રક્રિયા કરે ત્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સૌ પ્રથમ તો કે કાર્બોનિલ સંયોજન છે એ સમતલીય બંધારણ ધરાવતો હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સમતલની ઉપરની તરફથી અથવા સમતલની નીચેની તરફથી કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાશે અને એક નવો બંધ રચશે. એટલે કે C આ સમતલીય ત્રિકોણાકાર છે એની જગ્યાએ સમચતુષ્ફલકીય આકારમાં રૂપાંતર થશે. એટલે આપણે બંધારણ છે આ આલ્કોક્સાઇડ આયન બની જશે, કારણ કે આ પાઈ બંધની યુગ્મ ઓક્સિજન મેળવી લેશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે અને આપણે એક ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ મળશે. આલ્કોક્સાઇડ આ નિપજ આપણે પ્રથમ મળે છે અને આ પ્રથમ તત્વો છે એ આપણે કીધું છે પ્રતિવર્તી તત્વો છે. કેવો તત્વો છે? પ્રતિવર્તી. અને આ તબક્કા દરમિયાન શું બન્યું? તો કે કાર્બોનિલ કાર્બનનું સંકરણ બદલાઈ ગયું, sp2 માંથી sp3 થઈ ગયું, જોયું. અને એક પાઈ બંધ C ડબલ બંધ O હતો, એમાંથી C સિંગલ બંધ થઈ ગયો, એટલે કે એક પાઈ બંધ તૂટે છે અને નવો કાર્બન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચેનો બંધ બને છે અને ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ પ્રથમ તબક્કામાં મળે. પછી બીજભાર રહિત તટસ્થ નિપજ મેળવવા માટે આ સંયોજનમાં એસિડ ઉમેરવામાં આવે તો એસિડનો પ્રોટોન છે એ આલ્કોક્સાઇડ આયન મેળવી લેતા બીજભાર રહિત તટસ્થ નિપજ આપણે પ્રાપ્ત થાય છે. આ રીતે બે તબક્કામાં
આ ક્રિયાવિધિ થશે. આખી પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સમૂહના કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઇ બંધ તૂટશે અને નવો કાર્બન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચેનો બંધનું નિર્માણ થાય અને સંકરણ sp2 માંથી sp3 યોગશીલ પ્રક્રિયાઓ એટલે હંમેશા ધ્યાન રાખવું sp સંકરણમાંથી sp2 અને sp2 હોય તો sp3 સંકરણ પ્રક્રિયા જોવા મળે. આ રીતે આપણે જો કે આલ્ડીહાઇડ અને કીટોનમાં કઈ રીતે યોગશીલ પ્રક્રિયા થશે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યાં જોડાય તો હંમેશા યાદ રાખવાનું કાર્બોનિલ કાર્બન છે એ કાર્બન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જોડાશે. હવે આલ્ડીહાઇડ કીટોનમાં આ બંને સંયોજકતામાં હાઇડ્રોજન હોય અને આલ્કાઇલ સમૂહ અથવા કીટોન હોય તો બંને આલ્કાઇલ સમૂહ હોય અથવા એરાઇલ સમૂહ પણ આવી શકે છે. તો એ આલ્કાઇલ સમૂહ અને એરાઇલ સમૂહની હાજરીને કારણે એની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતામાં ફેરફાર થઈ શકે છે. તો બીજો તબક્કો બીજી વાત એ કીધી છે કે એની પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરવાની છે. તો આપણે એવું કીધું છે કે આલ્ડીહાઇડ RCHO ની પ્રતિક્રિયાત્મકતા RCOR એટલે કીટોન કરતા વધુ હોય છે. પ્રતિક્રિયાત્મકતાને અસર કરતા પરિબળો છે એમાં એક આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધ, બીજું કાર્બોનિક કાર્બન ઉપર જેટલો ધન વીજભાર વધારે એટલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્રમ લખાવું MCQ માટે ધ્યાનમાં રાખવો અને આમાંથી MCQ પણ પૂછાશે. તો RCHO કે RCOR ની પ્રતિક્રિયાત્મકતા ચલે છે કાર્બોનિક કાર્બન ઉપર ધન વીજભાર કેટલો છે એના ઉપર આધાર રાખશે. બરાબર, એ ધન વીજભાર વધારે તો પ્રતિક્રિયાત્મકતા વધારે. બીજું તો કે ધન વીજભાર કેમ ખબર પડશે વધારે છે ઓછો છે તો આલ્કાઇલ સમૂહની સંખ્યા ઉપર આધાર રાખે. 1/r જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે આલ્કાઇલ R સમૂહની સંખ્યા વધારે તો કાર્બોનિક કાર્બનનો ધન વીજભાર ઘટશે. બીજું આલ્કાઇલ સમૂહ નું કદ મિથાઇલ કરતા ઇથાઇલ એના કરતા પ્રોપાઇલનું કદ મોટું તો પણ કાર્બોનિક કાર્બનનો ધન વીજભાર ઘટે તો પ્રતિક્રિયાત્મકતા ઘટે. અને ત્રીજું અવકાશીય અવરોધ એના પણ વ્યસ્ત પ્રમાણમાં આવશે. એટલે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તો એનું કદ વધે તો અવકાશીય અવરોધ વધે તો પ્રતિક્રિયાત્મકતા ઘટે. તો હવે તમે વિચારી લો આલ્ડીહાઇડ હોય તો C ડબલ બંધ H અને એક જ આલ્કાઇલ સમૂહ અને કીટોન હોય તો બંને આલ્કાઇલ સમૂહ હોય. આમાં એક જ આલ્કાઇલ સમૂહ છે તો એક આલ્કાઇલ સમૂહ છે કાર્બોનિક સમૂહના કાર્બન છે એના ધન વીજભારમાં ઘટાડો કરશે તો એના કરતાં બે આલ્કાઇલ સમૂહ વધુ ધન વીજભારમાં ઘટાડો કરે. આમાં એક જ આલ્કાઇલ સમૂહ આમાં બે એટલે અવકાશીય અવરોધ વધુ. એટલે કારણ પૂછે કે આલ્ડીહાઇડ કરતાં કીટોનની પ્રતિક્રિયાત્મકતા ઓછી અથવા કીટોન કરતાં આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધારે તો આપણે લખવાનું કે આલ્ડીહાઇડમાં એક જ આલ્કાઇલ સમૂહ આવે છે જેના કારણે એમાં તો કે અવકાશીય અવરોધ અથવા તો કાર્બનિક અવકાશીય અવરોધ છે પ્રમાણમાં ઓછો હોય જેના કારણે કાર્બનિક કાર્બનનો ધન વીજભાર વધારે જોવા મળે તેથી તેની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. જ્યારે કીટોનની અંદર બે આલ્કાઇલ સમૂહ હોવાથી અવકાશીય અવરોધ આલ્ડીહાઇડની સાપેક્ષે વધુ હોય એટલે કાર્બોનિક કાર્બન પર ધન વીજભાર ઓછો જોવા મળે જેના કારણે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે. હવે આલ્ડીહાઇડની અંદર જ ચર્ચા કરીએ. ફોર્માલ્ડીહાઇડ હોય તો બંને હાઇડ્રોજન હોય. ફોર્માલ્ડીહાઇડ સિવાયના આલ્ડીહાઇડ હોય તો એક હાઇડ્રોજન ને એક આલ્કાઇલ સમૂહ. તો ફોર્માલ્ડીહાઇડમાં બંને હાઇડ્રોજન પરમાણુ હોવાને કારણે એમાં અવકાશીય અવરોધ ખૂબ જ ઓછો હોય જેના કારણે એની પ્રતિક્રિયાત્મકતા આલ્ડીહાઇડ કરતાં ઓછી જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ એરોમેટિક આલ્ડીહાઇડ. તો એરોમેટિક આલ્ડીહાઇડમાં એક બેન્ઝીન રિંગ આવે એટલે કે એરાઇલ સમૂહ આવે તો એનું કદ આલ્કાઇલ સમૂહ કરતાં પણ મોટું થાય તો એની પ્રતિક્રિયાત્મકતા છે એ પણ ઘટે. એવી જ રીતે આલ્કાઇલ એરાઇલ કીટોન એક આલ્કાઇલ સમૂહ એક એરાઇલ છે તો એમાં બે આલ્કાઇલ હોય કીટોનમાં સાદા કીટોન એના કરતાં એક એરાઇલ સમૂહ આવે તો પ્રતિક્રિયાત્મકતા એની પણ તો ઓછી જોવા મળે. એટલે પ્રતિક્રિયાત્મકતાનો ઓલ ઓવર ક્રમ આપણે આવો લખશું પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ ફોર્માલ્ડીહાઇડ એનાથી ઓછી અન્ય કોઈ આલ્ડીહાઇડ એનાથી ઓછી કીટોન
એનાથી ઓછી એરોમેટિક આલ્ડીહાઇડ અને એનાથી ઓછી આલ્કાઇલ એરાઇલ કીટોન અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા ડાયએરાઇલ કીટોન હોય. એટલે જેમ આલ્કાઇલ સમૂહ એરાઇલ સમૂહના કદ વધે તેમ પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો જોવા મળશે. એટલે આપણે MCQ માં પૂછ્યું, ઉદાહરણ તરીકે જોઈએ તો HCHO, CH3, CH2, CHO, CH3, CH2, CH2, CHO, CH3, CO, CH2, CH3, CH3, CO, C6H5, CH3 આટલા છે. અને પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો તો આમાં તમે જોશો તો કાર્બનિક સમૂહ સાથે બે હાઇડ્રોજન છે. આમાં એક હાઇડ્રોજન એક આલ્કાઇલ સમૂહ, આમાં એક હાઇડ્રોજન એક આલ્કાઇલ સમૂહ, આમાં કાર્બનિક સમૂહ સાથે બે આલ્કાઇલ સમૂહ, આમાં એક આલ્કાઇલ એક એરાઇલ. આમાં બે હાઇડ્રોજન હોવાથી સૌથી વધારે આવે. પછી આમાં એક આલ્કાઇલ સમૂહ છે, આમાં એક જ છે, પણ આમાં કદ કરતા આનું કદ મોટું એટલે આની પ્રતિક્રિયાત્મકતા ઘટે. આમાં બે અલગ અલગ, તો આ ત્રણેય કરતા પ્રતિક્રિયાત્મકતા ઓછી. આમાં બે સમૂહ છે પણ એક આલ્કાઇલ એક એરાઇલ, તો એરાઇલનું કદ મોટું હોય એટલે આના કરતા આની પ્રતિક્રિયાત્મકતા ઘટે. એટલે આમ જાવ એમ પ્રતિક્રિયાત્મકતામાં શું થશે? ઘટાડો જોવા મળે, એ ધ્યાનમાં રાખવું. એટલે મોટા ભાગે આલ્ડીહાઇડ સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ કીટોન કરતા વધારે જોવા મળશે. અને આલ્ડીહાઇડમાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા ફોર્માલ્ડિહાઇડની જોવા મળે છે. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ છે એની ચર્ચા કરશું. તેની અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે પહેલી પ્રક્રિયા છે HCN સાથે, બીજી પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે આવશે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જે છે એ આલ્કોહોલ સાથે, તેની સાથે આલ્કોહોલ સાથે. ચોથી પ્રક્રિયા એમોનિયા કે તેના વ્યુત્પન્નો સાથે. પાંચમી પ્રક્રિયા RNGX એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આગળના ચેપ્ટરમાં જોઈ ગયા, એ જ પ્રક્રિયા છે, રિપીટ થશે, એ આવશે. ત્યારબાદ છઠ્ઠું આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. ઓક્સિડેશનની અંદર અલગ અલગ પ્રક્રિયા, એક પ્રોકોપ નો નિયમ, પછી ટોલેન્સ કસોટી, હેલિંગ કસોટી અને એક આયોડોફોર્મ કસોટી. આવી અલગ અલગ પ્રક્રિયાઓ આપણે જોશું આલ્ડીહાઇડ કીટોનના ઓક્સિડેશનની અંદર. ત્યારબાદ આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન. રિડક્શનમાં અલગ અલગ સિમ્પલ રિડક્શન કે જેમાં નિપજ તરીકે આલ્કોહોલ મળે એ રિડક્શન જોશું. આ ઉપરાંત આપણે વોલ્ફ-ઇઝનર પ્રક્રિયા જોશું, ક્લેમેન્સન રિડક્શન જોશું. આ જોવાનું થશે. ત્યારબાદ આઠમું આવશે આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન ને કારણે થતી પ્રક્રિયાઓ છે એ આવશે. તો એ પ્રક્રિયામાં આપણે એક આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આવશે. આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનન. અને નવમી પ્રક્રિયા આવશે કેનિઝારો પ્રક્રિયા. અને દસમી પ્રક્રિયા એરોમેટિક આલ્ડીહાઇડ કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર આપણે બેન્ઝાલ્ડીહાઇડ એસિટોફિનોન છે એનું નાઇટ્રેશન, ક્લોરિનેશન અને સલ્ફોનેશન આ પ્રક્રિયાઓ જોશું. આટલી પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ કીટોનની જોવાની. એટલે પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ
કે આલ્ડીહાઇડ કીટોન કઈ રાસાયણિક પ્રક્રિયા આવે તો આ લિસ્ટ આપણે યાદ હોવું જોઈએ. આટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે જોવાની થશે. પ્રથમ કઈ છે? હાઇડ્રોજન સાયનાઇડ સાથે, બીજી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે, ત્રીજી આલ્કોહોલ સાથે, ચોથી એમોનિયાના વ્યુત્પન્ન સાથે, પાંચમી વિજ્ઞાન પ્રક્રિયા, છઠ્ઠી ઓક્સિડેશનમાં પોપોકનો નિયમ, ટોલેન્સ સ્પેલિંગ અને આયોડોફોન કસોટી અથવા એને હેલોફોન કસોટી પણ કહેશું. શું કહેશું? હેલોફોન કસોટી. હેલોફોન. પછી રિડક્શનમાં જો રિડક્શન કરીએ તો આલ્કોહોલ નિપજ મળે, જે પણ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. એના સિવાય વધારાની વોલ્ફ્રિસન અને ક્લેમેન્સન રિડક્શન છે એની ચર્ચા કરશું. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંબંધ, આમાંથી પરીક્ષામાં ખાસ અગત્યની આઈએમપી પૂછાયેલી આલ્ડોલ, કેનિઝારો, વોલ્ફ્રિસનર, ક્લેમેન્સન રિડક્શન, કેલિન અને ટોલેન્સ આ પ્રક્રિયાઓ પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે, એ ધ્યાનમાં રાખો. તો ચાલો પ્રથમ આપણે ક્રમશઃ પ્રક્રિયાઓ છે એની ચર્ચા કરશું. પહેલી પ્રક્રિયા છે HCl સાથે, એટલે આમાં નિપજ તરીકે સાયનોહાઇડ્રીન મળશે. સાયનોહાઇડ્રીન આ કેનું નામ છે? નિપજનું. આ પ્રક્રિયાનું નામ નથી. પ્રક્રિયાનું નામ શું છે? HCl હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય. એની સાથે આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયા કરશું તો સાયનોહાઇડ્રીન નિપજ મળે. અહીંયા સીધું HCl ઉમેરવામાં આવતું નથી, કારણ કે HCl નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ હોવાથી એનું સંપૂર્ણ આયનીકરણ થાય નહીં, અને સંપૂર્ણ આયનીકરણ ન થતું હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સરળતાથી કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાય નહીં, જેના કારણે એસિડ અથવા બેઝની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવેલી. HCl છે જો એ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરે તો Cn- અને H2 એટલે કે સરળતાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઉત્પન્ન થાય. એટલે આપણે આલ્ડીહાઇડ કે કીટોન બંનેમાં કોમન સમૂહ કાર્બોનિલ સમૂહ હોય એની પ્રક્રિયા હું HCl સાથે કરું તેની હાજરીમાં OH- ની હાજરીમાં, તો શું થશે? તો કે સીધી નિપજ દર્શાવી હોય તો આ રીતે દર્શાવી શકો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કાર્બોનિલ કાર્બન સાથે જોડાય અને ઓક્સિજન સાથે H જોડાય તો શું બનશે? OH અને Cl. એટલે આ સાયનો સમૂહ છે. Cl એટલે સાયનાઇડ, તો સાયનો, OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ, તો નિપજનું નામ શું આપ્યું? સાયનોહાઇડ્રીન. અને બે તબક્કામાં આ રીતે દર્શાવી શકાય કે પ્રથમ તબક્કામાં તમને માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જોડાતો હોય તો આપને ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ મળે, અને ત્યારબાદ એની અંદર એસિડ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? એસિડ. તો એસિડ ઉમેરતા સાયનોહાઇડ્રીન મળે. બે તબક્કામાં લખી શકો તમે, અને એક જ તબક્કામાં સીધું તમારે નિપજ દર્શાવવી હોય તો પણ તમે દર્શાવી શકશો, કે ધ્યાનમાં રાખો. અને આ પ્રક્રિયા છે એનું જો આગળ હજી વધુ જળ વિભાજન કરો તો પ્રક્રિયા પણ જળ વિભાજન કરો, એસિડિક માધ્યમમાં પાણીના બે અણુ ઉમેરશો તો આ Cn સમૂહ છે એ C ટ્રિપલ બંને છે, તો બંને પાઇ બોન્ડ તૂટી જાય અને એ COOH માં રૂપાંતર થઈ જાય. તો તમને અહીં COOH મળી જશે. તો આ COOH નો આલ્ફા કાર્બન પર OH, તો આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ નિપજ પણ મળી શકે છે એવું કહેવામાં આવે છે. એટલે એ Cn નું જળ વિભાજન પૂછે તો Cn માંથી COOH બને. ધ્યાનમાં રાખો, આગળના ચેપ્ટરમાં આવશે પણ ક્યારેક MCQ માં આવે, આગળ તમે સોલ્વ કરતા હોય તો ત્યારે ધ્યાન રાખવાનું. જળ વિભાજન કરો Cn નું COOH. હું ઉદાહરણ લઉં છું, ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા નથી. તો CH3COOH ઇથેનોલ છે. આની પ્રક્રિયા આપણે HCl સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી તો Cl છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સીધો કાર્બોનિલ કાર્બન સાથે જોડી દેવાનો, H ને ઓક્સિજન સાથે, એટલે શું બને? CH3 CH આ OH અને Cn છે અહીં જોડાઈ જશે. એટલે એનું નામ લખવું હોય તો Cn એટલે નાઇટ્રાઇલ, OH નો પૂર્વક આવે હાઇડ્રોક્સી, એટલે 2 હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ. આવું નિપજનું નામ થાય. બીજું ઉદાહરણ લઉં, માનો કે હું એરોમેટિક આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ લઉં, આની સાથે પ્રક્રિયા આપણે HCl ની કરશું બેઝિક માધ્યમમાં, તો આમાં પણ શું થશે? આ CH એ ઓક્સિજન છે એ OH મળે અને Cl કાર્બોનિલ કાર્બન સાથે જોડાય તો આમાં બે કાર્બોનિલ ઇથેન નાઇટ્રાઇલ એટલે બેન્ઝીન શાખામાં 2 હાઇડ્રોક્સી 2 ફિનાઇલ અને બે કાર્બન એટલે ઇથેન નાઇટ્રાઇલ આવી નિપજ મળે. 2 હાઇડ્રોક્સી 2 ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ.
બરાબર. કીટોનનું ઉદાહરણ લઈએ, CH3 CH3. આની પ્રક્રિયા આપણે HCl સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા શું થશે? CH3 કાર્બોનિક સમૂહ છે એ હાઇડ્રોક્સિલ સમૂહમાં અને Cn સમૂહ કાર્બોનિક કાર્બન સાથે જોડાય 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ. બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ પણ છે એટલે 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન અને પ્રતિ નાઇટ્રાઇલનો નાઇટ્રાઇલ એટલે 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ. આ રીતે ઉદાહરણ પણ પૂછે તો આવડી જવા જોઈએ. તમને ટેક્સ્ટ બુકમાં ખાલી જનરલી કોમન પ્રક્રિયા જ આપણે આપવામાં આવેલી છે એ ધ્યાનમાં રાખો. ત્યારબાદ બીજી પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે NaHSO3 સાથે એની આપણે ચર્ચા કરીએ. NaHSO3. આ પ્રક્રિયા છે ને આલ્કેટ કીટોનના શુદ્ધિકરણ માટે વપરાય. શુદ્ધિકરણ આમાંથી કોઈ અન્ય નિપજ મળતી નથી, પરંતુ આલ્કેટ કીટોન જ્યારે બનાવવામાં આવતા હોય ત્યારે અન્ય કોઈ કાર્બનિક સંયોજનો પણ બાય પ્રોડક્ટ તરીકે નિપજ મળતી હોય તો એ કાર્બનિક સંયોજન દૂર કરવા હોય અને શુદ્ધ આલ્કેટ કીટોન મેળવવો હોય ત્યારે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમાં પ્રક્રિયા કઈ રીતે થશે? આ કાર્બોનિલ સમૂહ અને એ પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે આમાં Na+ અને HSO3-. તો આમાં કેન્દ્રરૂપી પ્રક્રિયા કોણ કહેવાય? HSO3- એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે અને ઓક્સિજન છે એ કેની સાથે જોડાય? તો કે સોડિયમ સાથે. એટલે અહીંયા SO3H અને પછી ત્યારબાદ શું થશે? પ્રોટોન H+ નું સ્થાનાંતર થાય. તો પ્રોટોન છે ઓક્સિજન પાસે વયો જશે અને સોડિયમ છે SO3 મેળવી લેશે. એટલે આપણે આ રીતે OH SO3 Na અને આ છે ને એ પાણીમાં દ્રાવ્ય. શું હોય? પાણીમાં દ્રાવ્ય. અને અશુદ્ધિ હોય પાણીમાં અદ્રાવ્ય. એટલે અશુદ્ધિ દૂર કરીએ ગાળી અને પછી દ્રાવણમાં આ દ્રાવ્ય ક્ષાર મેળવ્યો. એ દ્રાવ્ય ક્ષાર છે એનું આપણે જળ વિભાજન કરનાર. શું કરનારશું? જળ વિભાજન. તો જળ વિભાજન કરતા પાછો મૂળ આપને છે એ શું મળી જશે? તો કે કાર્બોનિક સંયોજન છે ને પાછું મળી જશે. કઈ રીતે? તો કે આ OH બંધ હોય એનું યુગ્મ છે ને ઓક્સિજન મેળવી એટલે એ શું થઈ ગયું? ડબલ બોન્ડ O અને આ યુગ્મ આ મેળવી. હવે એસિડ યાઝિન H છે આની સાથે જોડાઈ જશે એટલે આપણે પાછું શું મળી જશે? તો NaHSO3 મળી જશે અને કાર્બોનિક સંયોજન છે એ પાછું કયા સ્વરૂપે મળે? આપણે શુદ્ધ સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળશે? શુદ્ધ. હવે આની અંદર તમને એવું કીધું છે આ તબક્કો પ્રતિવર્તી છે. તો આ તબક્કાની અંદર પ્રતિક્રિયાત્મકતાના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે. તો આપણે એવું કીધું છે કે આલ્ડીહાઇડમાં એમાં H+ નું સ્થાનાંતર જમણી તરફ છે. તો જો આલ્કેટ સંયોજન હોય તો આમાં પ્રોટોન સરળતાથી છે જમણી તરફ એટલે કે H ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલું વધારે જોવા મળે છે. પણ કીટોન હોય શું હોય? કીટોન. તો કીટોનમાં H+ નું સ્થાનાંતર ડાબી તરફ વધારે હોય એટલે કે ઓક્સિજન સાથેની જગ્યાએ SO3 સાથે હાઇડ્રોજન જોડાયેલું હોય. એવું શું કામ? કે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધારે એટલે પૂર્વગામી પ્રક્રિયાનો વેગ વધારે અને કીટોનની આલ્ડીહાઇડ કરતાં ઓછી એટલે એનું ડાબી બાજુ સ્થાનાંતર જોવા મળે છે. ટૂંકમાં આલ્ડીહાઇડ ઝડપી પ્રક્રિયા આપે છે, કીટોન શું આપે? ધીમી પ્રક્રિયા આપી શકે છે. ઉદાહરણ તરીકે આપણે લખીએ તો CH3 CH2 CHO આ પ્રોપેનોલ છે. પ્રોપેનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે કરશું તો પ્રથમ સ્ટેપમાં CH3 CH2 આ CH ઓક્સિજન સાથે સોડિયમ જોડી ગયો અને કાર્બોનિક કાર્બન સાથે SO3H અને પછી એની પુનઃરચના પ્રોટોનનું સ્થાનાંતર થશે. તો પ્રોટોનનું સ્થાનાંતરથી શું મળે? CH3 CH2 CH SO3Na સોડિયમ અહીંયા આવી જાય જોઈ અને અહીંયા OH અને આનું પછી જળ વિભાજન કરી નાખો તો આપણે CH3 CH2 CHO અને પાછું NaHSO3
એટલે કે શુદ્ધ આલ્ડીહાઇડ શું શુદ્ધ આલ્ડીહાઇડ અને આ શું હતું અશુદ્ધ આલ્ડીહાઇડ તો આવી રીતે કીટોનની પ્રક્રિયા પણ આપી શકો છો એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા છે એ આપને આલ્ડીહાઇડ કીટોનના શુદ્ધિકરણ માટે આ પ્રક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા તમને કીધી છે ટેક્સ્ટબુકમાં વિજ્ઞાન પ્રક્રિયાનું ઉમેર તો વિજ્ઞાન પ્રક્રિયાનું ઉમેર આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ એટલે તમારે જોઈ લેવાનું છે બીજી વાર કરાવતો નથી કારણ કે હમણાં જ અને આગળ જે ચેપ્ટર આપણે ભણ્યા છે એટલે ફોર્માલ્ડિહાઇડ અનિઆલ્ડીહાઇડ અને કીટોનની વિજ્ઞાન પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતા પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ બને છે તે જ પ્રક્રિયા છે એકવાર જોઈ લેજો ટેક્સ્ટબુકની અંદર ચેપ્ટર નંબર 11 ની અંદર પેજ નંબર 331 ઉપર વિજ્ઞાન પ્રક્રિયામાંથી આલ્કોહોલ કઈ રીતે બને એ જ પ્રશ્ન અહીંયા લખવાનો ખાસ કરીને તમને પૂછે કે આલ્ડીહાઇડ અને કીટોનની વિજ્ઞાન પ્રક્રિયા સાથેની પ્રક્રિયા સમજાવો તો એ પ્રક્રિયા આગળ જેમ આપણે પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલની બનાવવાની એ જ પ્રક્રિયા હતી એટલે આપણે આ પ્રક્રિયા પૂરી આ બે હવે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કરશું આલ્કોહોલ સાથેની પ્રક્રિયા આ પ્રક્રિયામાં નિપજ અલગ અલગ મળશે એક નિપજ આપને હેમીએસિટાલ એસિટાલ કે ચક્રીય કેટા આ ત્રણ પ્રકારની નિપજ આપને મળી શકે છે આલ્ડીહાઇડ કે કીટોનની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તો એની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન ની શુષ્ક HCl ની હાજરીમાં આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશું પ્રથમ આપણે છે ને RCHO ની ROH સાથે પ્રક્રિયા કરીએ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે એક જ કોઈ સમૂહ હોય ને મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ કહેવાય એની પ્રક્રિયા આલ્ડીહાઇડ સાથે એટલે RC11OH આની સાથે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ ROH એની પ્રક્રિયા શુષ્ક HCl ની હાજરીમાં કરવામાં આવે શુષ્ક HCl નું કાર્ય શું છે તો કે એ કાર્બોનિલ સમૂહના કાર્બનને ગંધીજવારી કરશે જેના કારણે સરળતાથી કેન્દ્રનુરાગી પ્રક્રિયા છે એ જોડાઈ શકે હવે આ પ્રક્રિયામાં પ્રક્રિયા કઈ રીતે થશે OH બનવું છે અને OH બંધનું યુગ્મ કાર્બોનિલ કાર્બનની કક્ષકમાં ગોઠવાશે અને આ પાઈ બંધનું યુગ્મ ઓક્સિજન મેળવશે આ હાઇડ્રોજન અહીંયા જોડાશે એટલે આપણે RCH અને OR બેઝ આ OR બેઝ અને અહીંયા ઓક્સિજન સાથે H આનું નામ છે હેમીએસિટાલ શું નામ છે હેમીએસિટાલ હેમી એટલે અડધું થાય ગુજરાતીમાં હેમીને શું કહેવાય અડધું કે શું હેમી એટલે અડધું અને એસિટાલ કેને કહેવાય તો કે કાર્બોનિલ કોઈ પણ કાર્બન સાથે બે આલ્કોક્સી સમૂહ OR સમૂહ જોડાઈને તો એને એસિટાલ કહેવાય શું કહેવાય એસિટાલ અહીં એક જ OR સમૂહ જોડાય છે એટલે અડધો એસિટાલ છે એટલે નામ આપ્યું હેમીએસિટાલ એટલે આલ્ડીહાઇડની મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલના એક અણુ સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા મોનોહાઇડ્રોક્સી હાઇડ્રોક્સી આલ્કોક્સી આલ્કોહોલ કહેવાય OR ને આપણે આલ્કોક્સી સમૂહ કહીશું આલ્કોક્સી આલ્કોહોલ મળે બીજું નામ એનું આયુકેસી નામમાં આપણે શું લખશું આલ્કોક્સી આલ્કોહોલ મળે છે જે હેમીએસિટાલ તરીકે ઓળખાય હજી આગળ આ પ્રક્રિયા પાછી ROH ના બીજા અણુ સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા પાછો આલ્કોક્સી સમૂહ OH સમૂહનું વિસ્થાપન કરશે એટલે અહીંયા આ બંધ રહે છે અને અહીંયા OH અને બીજો આલ્કોક્સી સમૂહ છે એ જોડાઈ જશે OR અને બીજો OR અને પાણીનો અણુ છૂટો પડે આ બીજા સ્ટેપમાં HCl નું કામ પાણીનો અણુ છૂટો પડે એ મેળવવાનું છે અને પાણીનો અણુ મેળવી લેશે જેના કારણે શું થશે
તો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે, કારણ કે આ પણ પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી છે? એટલે પાણી જેટલું ઝડપથી શોષી લે અને ઝડપથી આલ્કોક્સી આપણે એસિટાલ નિપજ મળે, તો આનું નામ છે એસિટાલ. અને આનું આયુર્વેદિક નામ લખશું તો 2 આલ્કોક્સી સમૂહ એટલે ડાયઆલ્કોક્સી આલ્કેન આવું નામ થશે. તો ટૂંકમાં આલ્ડીહાઇડની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરશો તો એમિએસિટાલ અને એસિટાલ આપણે નિપજ તરીકે મળી શકે. ટેક્સ્ટબુકમાં જનરલ સમીકરણ આપ્યું છે, આપણે ઉદાહરણ પણ એનું લખશું, જોશું. તો જો ઉદાહરણ જોઈએ તો અને ઉદાહરણ તરીકે હું શું લઉં? CH3CHO ઇથેનોલ. આની પ્રક્રિયા ઇથેનોલ CH3CH2OH એની સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા એ જોજો આ CH એમ નામ જ રહેશે, એટલે આ સમૂહમાંથી હું CH3CH એમ નામ રાખીશ. પછી એનો ઓક્સિજન જે છે, ઓક્સિજન એની સાથે કોણ જોડાય છે? જો જોઈ ઓક્સિજન સાથે H, એટલે અહીંયા H જોડ દીધા અને OCH2CH3 આલ્કોક્સી સમૂહ જોડાય. ત્યારબાદ બીજા તબક્કામાં પાછો CH3CH2OH ઉમેરી HCl ની હાજરી, પાછો આલ્કોક્સી સમૂહ આ OH દૂર કરીને જોડાશે. એટલે એમાં આપણે નિપજ કેમ લખશું? CH3CH2 પછી આ O CH2CH3 જોડાશે અને આ એક હતો જ OCH2CH3 એક જ H આવશે. તો આ રીતે આ તમે જોશો 2 આલ્કોક્સી સમૂહ જોડાય છે. આનું નામ લખવું હોય તો 2 કાર્બનની શૃંખલા, એમાં OH અને ઇથર, OH મુખ્ય થાય એટલે પહેલા ઉપર ઇથોક્સી સમૂહ લે 1 ઇથોક્સી ઇથેનોલ નામ થાય. અને આમાં 2 ઇથોક્સી સમૂહ છે એટલે 1 ડાય ઇથોક્સી ઇથેન નામ થશે. આ નામ નો આવડે તો અહીંયા એસિટાલ લખી નાખવાનું, અહીં હેમિએસિટાલ લખી નાખવાનું, એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે કોઈ આલ્ડીહાઇડ કે કીટોનના કાર્બોનિલ સમૂહ હોય એની સાથે 1 મોલ આલ્કોહોલની પ્રક્રિયા કરો તો એક જ આલ્કોક્સી સમૂહ જોડે, અને 2 ઉમેરો તો 2 આલ્કોક્સી સમૂહ જોડાશે. તો એ રીતે હેમિએસિટાલ કે એસિટાલ નિપજ તરીકે આપણે આલ્ડીહાઇડની કેની સાથે પ્રક્રિયા તો કે ચક્રીય મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો કે નિપજ મળી શકે છે. હવે આપણે એવી જ રીતે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલની જગ્યાએ ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલની કીટોન સાથે પ્રક્રિયા કરશું. તેની સાથે કીટોન, તો આપણે ચક્રીય છે ને કેટાલ નિપજ મળશે. શું મળશે? ચક્રીય કેટાલ. તો એની આપણે ચર્ચા કરી. આ સમીકરણ લખવું હોય તો લખી લેજો, પૂછમાં આપેલું નથી. આની અંદર બીજી પ્રક્રિયા જે છે એ આપણે કઈ જોવાની છે? RCOR ની ROH સાથે. તો હવે આમાં ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ લેશું. કેવો લેશું? ડાય. તો RC≡OR અને ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે હું ઇથિલિન ગ્લાયકોલ લઉં છું. શું લઉં છું? ઇથિલિન ગ્લાયકોલ. આ બંને વચ્ચે પ્રક્રિયા કરશું. ઇથિલિન ગ્લાયકોલ. તો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થશે. શુષ્ક HCl ની હાજરી. શું થશે? અહીંથી હાઇડ્રોક્સિલ સમૂહ છૂટો પડશે, અહીંથી H છૂટો પડશે, એટલે ઓક્સિજન કાર્બોનિલ કાર્બન સાથે પાયબંધની યુગ્મમાં કાઢે છે. અને નિપજ શું બને? RCR અને આ O થશે. અને આમાંથી ઈ ઓક્સિજન આ મિથાઇલ સમૂહ સાથે જોડાઈ જશે અને આ ઓક્સિજન છે એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે અને પાણીનો અણુ છૂટો પડી OH અને H. ચક્રીય એસિટાલ કહેવાય. શું કહેવાય? ચક્રીય એસિટાલ. અથવા બીજું નામ ઇથિલિન ગ્લાયકોલ આપણે લીધું છે. એટલે ઇથિલિન ગ્લાયકોલ કેટાલ, સોરી કીટોનમાંથી બને ને એટલે એને કેટાલ કહેવાય. એસિટોનમાંથી આલ્ડીહાઇડમાંથી બને તો એસિટાલ, ચક્રીય કેટાલ કહેવાય. અથવા ઇથિલિન ગ્લાયકોલ
નો કેટાલ ઇથિલિન ગ્લાયકોલ કીટોન સાથે પ્રક્રિયા કરે છે એટલે ઇથિલિન ગ્લાયકોલનો કેટાલ અથવા સક્રિય કેટાલ કહેશું. ઉદાહરણ તરીકે લખવું હોય તો CH3C CH3 દ્વિબંધ O આની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે એસિટોનની પ્રક્રિયા એસિડની હાજરીમાં કરશું તો શું બનશે? CH3C CH3 આ એનો ઓક્સિજન અને ઇથિલિન ગ્લાયકોલ બાદમાં આપણે શું આવશે? CH2 CH2 અને એનો ઓક્સિજન અહીંયા જોડાશે આની સાથે. તો શું આવ્યું છે? ઇથિલિન ગ્લાયકોલનો શું આવે? કેટાલ અથવા ચક્રીય કેટાલ નામ લખીને ચક્રીય કેટાલ. આ રીતે આલ્કોહોલ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરી તો પહેલા એમિએસિટાલ પછી એસિટાલ અને કીટોનની પ્રક્રિયા ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે શુષ્ક એસિડની હાજરીમાં કરીએ તો ચક્રીય કેટાલ મળી શકે છે. તો આ પ્રક્રિયા આપણે આપવામાં આવેલી છે એની આપણે ચર્ચા કરી. બરાબર. ત્યારબાદ એમોનિયા કે એમોનિયાના દ્વિઉત્પન્ન અને આ બીજી વસ્તુ એ પણ આમાં કીધી છે કે આનું તમે જળ વિભાજન કરો ને તો પાછા મૂળ કીટોન અને મૂળ શું છે આલ્કોહોલ તમે મેળવી શકો. આનું જળ વિભાજન કરો પાણી ઉમેરી દેશો ને તો શું થશે? પાછું આ બંધ તૂટી જશે અને આ બંધ તૂટી જશે એટલે આ બંધનું યુગ્મ કાર્બોનિક સમૂહમાં રૂપાંતર થઈ જાય. CH3C CH3 C ડબલ બંધ O એટલે પાછો કીટોન આવી અને આ અહીંયા આવી જશે એટલે આના ઉપર ઋણ વીજભાર આવે એની સાથે પાણીનો એક જોડે છે એટલે શું થઈ જાય? OH અને પાણીનો OH આ કાર્બન સાથે જોડાય છે તો આલ્કોહોલ. આવી રીતે આગળ જે આપણે એમિએસિટાલ એસિટાલ મેળવ્યા એનું પણ જળ વિભાજન કરો તો એ એમિએસિટાલ અને એસિટાલ જે આલ્કોહોલમાંથી અને જે આલ્કેહાઇડમાંથી બન્યા હતા એ જ આલ્કોહોલ અને આલ્કેહાઇડ તમે પુનઃ મેળવી શકો છો એ ધ્યાનમાં રાખો. તો આપણે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા એટલે આ પ્રક્રિયા પણ જોઈ એટલે ચાર પ્રક્રિયાઓ આપણે જોઈ છે. બાકીની જે પ્રક્રિયા બાકી છે એની ક્રમશઃ ચર્ચા આગળના લેક્ચરની અંદર જે આપણે કરશું. તો આજે અહીંયા રાખીએ. આટલી પ્રક્રિયાઓ વ્યવસ્થિત લખીને તૈયારી કરવાની છે.